પંચમહાલ જિલ્લાના ગોધરામાં આગામી ચૂંટણી પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટી કાર્યવાહી કરાતા ગેરકાયદેસર હવાલા નેટવર્કને ઉજાગર કર્યું છે। વિશ્વસનીય સૂત્રોના આધારે એસઓજીએ શહેર વિવિધ સ્થળોએ દરોડા પાડી લાખો રૂપિયાની નાણાકીય હેરાફેરીનો ભાંડો ફોડ્યો છે। પોલીસને શંકા છે કે મતદારો લાલચ અને પ્રલોભન આપવા માટે આંગડિયા અને હવાલા મારફતે મોટા પાયે રોકડ રકમ પહોંચાડવાનું નેટવર્ક કાર્યરત હતું, જેમાં આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજ પણ શંકાસ્પદ ગતિવિધિઓ કેદ થઈ છે। મહત્વનું છે કે ગોધરા પહેલા સુરતમાં પણ આ જ પ્રકારનું રેકેટ પકડાયું હતું, જેમાં પણ આપ નેતાઓની સંડોવણી હોવાના દાવા થયા હતા। ડીવાયએસપી ગોધરાના જણાવ્યા મુજબ કેટલાક કિસ્સામાં આંગડિયા પેઢી મારફતે મોટી રકમનું હેરાફેરી કરે છે, જે આધારે એસઓજી વર્કઆઉટ કરી તપાસ કરી હતી, જેમાં 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી વોર્ડ નંબર 11માં આપ કાર્ય પક્ષના ઉમેદવાર તેમજ અન્ય 2 કાર્યકર રમણભાઈ બારૈયા, દર્શિત સોનીના લાખ તપાસમાં સામે આવ્યા હતા, જે તપાસને લઈ ડીસીએમ હર્ષ સંઘવીએ વિપક્ષ ઉપર પ્રહાર કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી। પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમો ના નામ આમાં ખુલવા પામેલ છે। અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે। આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। આવ્યા છે આવી રીતના આંગણનો કોઈ વહીવટ મેં કર્યો નથી, કોઈ દિવસ મારું થયું નથી, અને આજે કદાચ પોલીસના કોઈ સબૂત મળતા હોય તો હું પોલીસ સાથે જ છું। ગઈકાલે એમની સાથે તો આજે બી એમની જોડે છું, આવતીકાલે એમની જોડે રહી। મારા વિરુદ્ધ કોઈ બી સબૂત મળે છે એમને તો ભલે મને અરેસ્ટ કરી શકે છે અને કાયદાની કાર્યવાહી કરી શકે છે। બાકી આ બધી એક બીજેપીની ચાલ છે, બીજેપી હાર ભાડી ગઈ છે ગોધરા ખાતે। મારે આ વસ્તુ જોડે કોઈ સંબંધ નથી આમ આદમી પાર્ટીનો કોઈ સંબંધ છે આ વસ્તુ માટે કે આમ આદમી પાર્ટી કાંઈ હવાલો મોકલે, તમને જાણતો હોય કે ના હોય, અમને કોઈ વસ્તુની જાણ છે નથી આ વસ્તુ માટે। હવે એમની જોડે એવિડન્સ જે હશે એ અમને બતાવે, એ લોકો સાચા હશે, અમે એમની જોડે જ છીએ, કોઈ વાંધો નથી। એમને જે એક્શન લેવું હોય અમે લઈ શકીએ છીએ, બાકી અમે બી સબૂત વગર તો અમે લોકો એમને હાથ મૂકવા દઈશું। આ કેસમાં આમ આદમી પાર્ટીના સંગઠનના સક્રિય કાર્યકર્તા અને ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ઉમેદવાર અજય સોમાલાલ વસ્તાણી તેમજ રમણભાઈ ગુલાબભાઈ બારૈયા અને દર્શિત કૃષ્ણકાંત સોનીના નામો સામે આવ્યા છે। પ્રાથમિક વિગતો મુજબ આ શખ્સોએ પોતાના મળતિયાઓ દ્વારા છેલ્લા 15 દિવસમાં પીએમ આંગડિયા અને વીએ પટેલ આંગડિયા મારફતે અંદાજે 50 લાખ રૂપિયાથી વધુની રકમની હેરાફેરી કરી છે। આ સંગઠિત નેટવર્કના તારા ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે। ત્યારે આપ પાર્ટીઓ રાષ્ટ્રીય નેતા સુરતમાં ચૂંટણીનો પ્રચાર આવતા તેમણે ભાજપ ઉપર આ મુદ્દે પ્રહાર પણ કરતા પોતાની પ્રતિક્રિયા આપી છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા, અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે। गुजरात में आंगड़िए काम किसके लिए कर रहे हैं और क्यों कर रहे हैं और किसके संरक्षण में कर रहे हैं? 30 साल के शासन में भारतीय जनता पार्टी गुजरात से आंगड़ियों का, हवाला कारोबारियों का सफाया नहीं कर पाई। इसका मतलब भारतीय जनता पार्टी ये मान रही है। और दूसरी बात, अब आम आदमी पार्टी का कोई दूर का कार्यकर्ता अपने बिजनेस के लिए भी 4 रुपए कहीं लेके हाथ में दिखेगा, वो तो आम आदमी पार्टी का है। आप पकड़ो ना भाई, आम आदमी पार्टी वाला गलत कर रहा है तो उसको भी पकड़ो। हम तो कब मना कर रहे हैं, हम जब पाक साफ होते हैं तो कोर्ट हमें खुलेआम छोड़ देता है कि भाई इनके ऊपर तो मुकदमा भी नहीं चला सकते। लेकिन अगर यहाँ आंगड़िए ऑपरेशन में हैं तो पहले तो बीजेपी माने कि उसने 30 साल से यहाँ आंगड़िए पाल के रखे हुए हैं। પોલીસે કહ્યું કે ફંડનો ઉપયોગ ચૂંટણીમાં થયો કે નહીં તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। આંગડિયા પેઢી સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ કરી છે। બીજી તરફ લોકમુખે પણ તપાસ ચર્ચાઈ રહી છે કે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો પણ કથિત રીતે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં પૈસા ખર્ચી રહ્યા છે, તેમના પર વોચ ગોઠવી કાર્યવાહી કરવામાં આવે જેથી એકતરફી એક્શન ટાળી શકાય। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।